નમસ્કાર મિત્રો, આજે મારે તમારી સમક્ષ એક વાર્તા પ્રસ્તુત કરવી છે અને એ વાર્તાના માધ્યમ દ્વારા કંઈક સંદેશો સમાજને આપવો છે. એક નાનું બાળક હતું, બહુ જ તોફાની હતું, પણ એના તોફાનથી ખુશ થઈને ઇન્દ્ર દેવતા એના પર પ્રસન્ન થાય છે અને એને કહે છે કે માંગે તે આપું, કારણ કે હું તારા પર ખુશ છું. હવે આપણી પાસે અમુક કોઈક ઇન્દ્ર દેવતા કહે કે માંગે તે આપું, તો આપણે શું માંગીએ? આપણે શાંતિ માંગીએ, સુખ માંગીએ, સ્વાસ્થ્ય માંગીએ, વૈભવ માંગીએ. પણ બાળક અળવિતરું હતું અને એણે કહ્યું કે ઇન્દ્ર દેવતા, મને સ્વર્ગ અને નરક જોવા છે. ઇન્દ્ર દેવતા કે તું આટલું નાનું બાળક છે, તારે સ્વર્ગ અને નરક જોઈને શું ફાયદો? તો બાળક કે ફરી નહીં જાઓ, તમે મને કહું કે માંગે તે આપું, મેં માંગ્યું, હવે તમારું આપવાનું જ ફરજ પડે છે. સારું, ઇન્દ્ર દેવતા પ્રસન્ન થઈ કહે છે કે ચાલ તને લઈ જાઉં. ક્યાં લઈ જાઉં? પહેલા સ્વર્ગમાં કે નરકમાં? આવો પ્રશ્ન તમને ને મને પૂછવામાં આવે તો આપણે શું કહીએ કે ચાલ સ્વર્ગમાં લઈ જાઉં. પણ બાળક અળવિતરું હતું કે ના, મારે તો પહેલા નરકમાં જવું છે. ઇન્દ્ર દેવતા કે ચાલો તથાસ્તુ, તને નરકમાં લઈ જાઉં. નરકમાં લઈ જાય છે. નરકમાં શું હોય? દુઃખ હોય, યાતના હોય, પીડા હોય, આમ ઊંધા લટકાવેલા લોકો હોય, તમારા આંખની અંદર ગરમ તેલ મુકાતું હોય. નરક કોઈ જોયું નથી, પણ આ બધી વાર્તાઓ દાદી અને મમ્મી દ્વારા આપણને કહેવામાં આવતી હોય છે રાત્રે સૂતી વખતે. કેમ કહેવામાં આવે કે જેથી આપણે સૂઈ જઈએ, અને એની અંદર કોઈ સંદેશો હોય છે. સંદેશો શું હોય છે કે બેટા, ખોટું કરવું નહીં, ખોટું કરે પાપ લાગે તો નરકમાં જવાય, નરકમાં આવા દુઃખ હોય. એટલે આપણને બધાને આ વાતનો ખ્યાલ હોય છે, પુસ્તકમાં લખેલું હોય છે, મંદિરો પર કેટલીક પ્રતિમાઓમાં આ પ્રકારનું ચિત્રણ કરવામાં આવ્યું હોય છે. પણ ત્યાં ઊંધું હતું. નરકની અંદર 56 ભોગ હતા, સોનાની થાળી હતી, ચાંદીની ચમચી હતી, ચાંદીની વાડકી હતી. એટલે બાળક ઇન્દ્ર દેવતાને કહે છે કે તો આમાં નરક જેવું શું છે? અહીં તો સુખ છે. તો કે બાળક શાંતિથી જોવો, ઇન્દ્ર દેવતા કહે છે. શાંતિથી જુએ છે તો ખબર પડે છે કે માણસ જમવા બેઠો છે, પણ એને કોણી હોતી નથી. આ કોણી કહેવાય. આ કોણી હોય જ નહીં તો જમાય કેવી રીતે? આમ લો, પછી મોઢામાં કેવી રીતે મૂકો? ઉડાડવું પડે. 9 દાણા ફેંકાઈ જાય, એકાદ દાણો કદાચ નસીબમાં હોય તો આપણા મોઢામાં આવે. એટલે બાળક ઇન્દ્ર દેવતાને કહે છે કે આ તો અન્યાય છે. અને એટલે ઇન્દ્ર દેવતા કહે છે કે એટલે તો એ નરક છે, કે સામે ખાવાનું છે છતાં પણ ખાઈ શકાતું નથી. ચાલ હવે તને તારી ઈચ્છા મુજબ સ્વર્ગમાં લઈ જાઉં. સ્વર્ગમાં શું હોય? સુખ હોય. સ્વર્ગમાં શું હોય? અપ્સરા હોય. આમ તમે હિંચકા ઉપર ઝૂલતા હો ને આજુબાજુ ચામર ધારીને 2 લોકો તમારું સ્વાગત કરતા હોય, આવું દ્રશ્ય આપણે કલ્પનાની અંદર હોય છે. હા, એમ જ હતું. ત્યાં પણ સોનાની થાળી, ચાંદીની ચમચી, ચાંદીની વાડકી, બધું જ સુખ અને સાહેબી હતા. તો બાળક કહે છે કે તો પછી ફરક શું છે ઇન્દ્ર દેવતા? તો કે શાંતિથી જોઈએ તો પણ કોઈને કોણી હોતી નથી. તો બાળક બધાને પૂછવાય છે કે તો પછી તો શું ફરક છે? તો કે હજુ શાંતિથી જોઈએ તો ખબર પડે છે કે સ્વર્ગનો માણસ હોય છે, સુખી માણસ હોય છે, આનંદિત અને પ્રફુલ્લિત માણસ હોય છે, અને કોઈક સત્કાર્યોથી ભરેલો માણસ હોય છે. એટલે એ પોતાના હાથમાં લે છે જમવાનું અને સામેવાળાને ખવડાવે છે, અને સામેવાળો લે છે અને આપણને ખવડાવે છે. કોણી વગર. તમારી પાસે કોણી નહીં હતી છતાં પણ આવું શક્ય બન્યું. આ વાર્તાનું તાત્પર્ય શું છે? તાત્પર્ય એટલું જ છે કે જીવનમાં મારું કરશો તો મરી જશો, અને તારું કરશો તો તરી જશો. અને આ તરીને ભરવાની ઘટના એટલે જીવન. આપણે પણ આવું જીવન જીવવું જોઈએ બીજાને માટે, અને ક્યારેય પણ અપેક્ષા રાખવી નહીં. બીજાને માટે જીવન જીવો, આપોઆપ તમને એ રિટર્ન ગિફ્ટ પાછી પરત થશે જ. આવા વિચારો જાણવા માટે મારા પોડકાસ્ટ સાથે સંકળાયેલા રહો. મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, અને આ પ્રકારના મારા મોટિવેશનલ કાર્યક્રમોનું આયોજન કરવામાં ચોક્કસ જ પાછી પાની કરશો નહીં. નમસ્કાર.